બાળ મજૂરી એટલે બાળકો પાસેથી તેઓનું બાળપણ છીનવી તેઓનું થતું શોષણ. સૌ કોઈ જાણે છે કે આપણા ભારત દેશમાં બાળ મજૂરીને લઈ અનેક કાયદાઓ ઘડવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં પણ કેટલાક રાજ્યોમાં તો ખાસ કરીને સુરતના કેટલાક વિસ્તારોમાં અલગ અલગ જગ્યાઓ પર બાળ શ્રમિકોને આપણે કામ કરતા જોઈએ છે. તો સુરતની જનતા બાળ મજૂરીને લઈ શું કહે છે, આવો જાણીએ. બાળમજૂરી એટલે બાળકો પાસે તેઓનું બાળપણ છીનવી લે તેવી મજબૂરી. ભારત દેશમાં બાળમજૂરી દ્વારા બાળકોનું શોષણ અટકાવવા તથા બાળમજૂરી પર નિયંત્રણ લાવવા માટે દેશમાં બાળમજૂરી અધિનિયમ હેઠળ 1986 ધ ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન એક્ટ 1986 ઘડવામાં આવ્યો છે, જે અંતર્ગત કાયદા મુજબ બાળકોને કામે રાખનાર માલિકો સામે દંડ તથા સજાની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ શું ખરેખર આ કાયદાની અમલવારી થાય છે ખરી? દેશના અનેક મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગ પરિવારમાંથી આવતું બાળક બાળમજૂરી કરવા મજબૂર બનતું હોય છે. સૌથી વધુ બાળમજૂરીના કિસ્સા રાજસ્થાન, યુપી, ઓરિસ્સામાં જોવા મળે છે, તો સુરતમાં પણ બાળમજૂરીના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. સુરતમાં પણ અન્ય રાજ્યોના નાના નાના ગામોમાંથી આવેલ બાળકો સુરતના કેટલાક સ્થળો પર રેસ્ટોરન્ટમાં કે લારી દુકાનો પર તથા બાંધકામ સાઇટ પર કામ કરી રહ્યા છે. સુરતમાં થોડા દિવસ અગાઉ કાપોદ્રા પોલીસે રાજસ્થાનથી સુરત આવેલ 4 બાળમજૂરોને મુક્ત કરાવ્યા હતા. તો 2 દિવસ અગાઉ એક બાંધકામ સાઇટ પર કામ કરતા 15 વર્ષીય કિશોરે તો બાળમજૂરી કરતા પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આવા તો કેટલાય બાળમજૂરો પોતાના જીવ ગુમાવે છે, તો કેટલાક સ્થળો પર તો બાળમજૂરી કરતા બાળકોની સુરક્ષાની પણ કોઈ વ્યવસ્થા નથી હોતી. તો બાળમજૂરીને કેવી રીતે ઉત્પન્ન થાય છે, બાળમજૂરો સાથે તેઓની સુરક્ષાને લઈ કેવા અભાવ હોય છે, તે બાબતે વોઇસ ઇન્ડિયા ટીવીની ટીમ પહોંચી હતી બાળમજૂરીને લઈ સુરતની જનતાનું મંતવ્ય જાણવા. તો આવો જાણીએ તેઓ શું કહે છે. જી, છેલ્લા ઘણા સમયથી બાળ મજૂરોનું જે શોષણ થઈ રહ્યું છે તેને લઈ અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તો કેટલીક સુરતમાં પણ કેટલાક બાંધકામની સાઇટ ઉપર જે બાળ મજૂરોને રાખવામાં આવી રહ્યા છે, જેને લઈ અવારનવાર બાળ મજૂરો સાથે અકસ્માતની ઘટનાઓ બને છે, તો જેમાં કેટલાક બાળ મજૂરોને મોતને પણ ભેટી ચૂક્યા છે. તો જે બાળકો જે પોતાનું બાળપણ જીવવાના સમયમાં જે બાળપણથી જે ભવિષ્યનું વિચારતા હોય છે, તો તે લોકોને ભવિષ્યનું વિચારતા પહેલા તેઓ જે બાળ મજૂરીમાં લાગી જાય છે, જેના કારણે ઘણીવાર તે લોકોને મોત પણ મળી રહી છે. તો આપણી સાથે અહીં કેટલાક લોકો છે, તો તેઓ પાસેથી પણ જાણીએ કે તેઓ બાળ મજૂરી વિશે શું કહે છે. જી, બાળ મજૂરીને લઈ જે અત્યારે જે સૌથી વધારે બાળ મજૂરી જોવા મળી રહી છે, તો એ બાબતે શું કહે? સૌથી પહેલા તો મને જે દેખાય છે કે પહેલા એક વ્યક્તિ કમાતા હતા અને આખું ઘર ચાલતું હતું, પણ છેલ્લા 10 વર્ષની અંદર અસંખ્ય મોંઘવારી હોવાના કારણે આજે બાળકોને પણ મજબૂર થવું પડ્યું છે. શિક્ષણ મોંઘું થઈ ગયું છે, તેના કારણે બાળકો ગરીબ મધ્યમ વર્ગના બાળકોને ભણાવી શકતા નથી અને નોકરી કરવી પડે છે. આજે આ સરકારની જે વ્યવસ્થા જે છે અને બાળમજૂરો કોઈ પણ દુકાન હોય કે રેસ્ટોરન્ટ હોય કે લારી ગલ્લા હોય તો તેના પર નિયંત્રણ કરવાની પ્રશાસનની મોટી જવાબદારી હોય છે, પણ એ જવાબદારી માટે હફતાખોરી લેવા માટે એ લોકો છટકી જાય છે. સાથે બીજી વસ્તુ કે ખાસ કરીને જાહેર રસ્તા ઉપર બી બાળકોને ભીખ માંગવાનો ઊભા રાખવામાં આવે છે. તો ખરેખર આ જવાબદારી પ્રશાસનની સરકારની છે. અત્યાર સુધી આવું જોયું નથી, પણ છેલ્લા ગુજરાતની અંદર જો જોવા જાય તો 30 વર્ષથી આ ભાજપની સરકાર છે, તો એ ભાજપની સરકારની અંદર અત્યારે એટલી હાલત ખરાબ થઈ ગઈ છે કે લોકોને એક ટાઈમ ખાવું બહુ મુશ્કેલ થઈ ગયું છે અને કેટલા લોકો આત્મહત્યા કરી રહ્યા છે. અને જે બાળકોએ બી નોકરી કેમ કરવી પડે છે કે મા બાપ પોતાનું તો એ નથી કરી શકતા, દીકરાઓનું કરી નથી શકતા, તેના કારણે બચ્ચાઓને પણ નોકરી પર મોકલવામાં આવે છે. એ કરતાં પણ આજે ટેક્સ સરકાર એટલો બધો લે છે કે તેના કારણે એ લોકોને જે દિવાળીના કપડાં કરવા હોય તો કપડાં પણ નથી કરી શકતા, કોઈ તહેવાર પણ નથી કરી શકતા. તેવા સંજોગોમાં બાળકો બી મજબૂર થઈને જે શિક્ષણ જે ભણવાના જે આજે વિકાસની વાત કરીએ તો જે કરવાનું હોય તો બાળકો આજે ખરાબ પરિસ્થિતિમાં મુકાઈ ગયો છે. એટલે એની સાથે આખો સમાજ જ ખરાબ પરિસ્થિતિ મુકાઈ ગયો છે એવું બહુ સ્પષ્ટપણે દેખાય છે. મારું તો એક એવું છે કે નૈતિકતાથી આ મોંઘવારી ઓછી કરે અને એક વ્યક્તિ ઘરમાં કમાય અને બધાનું ચાલી રહે અને બાળકોને સરકાર સહાય આપે અને દરેક સમાજનો કોઈ પણ સમાજનો કોઈ વ્યક્તિ હોય તો સરકાર એવી સહાય આપે કે જે ગરીબ અને મધ્યમ વર્ગનો જે વ્યક્તિ છે તેનો સર્વે કરે અને સર્વે કરીને સરકાર પોતાની કોલેજો સ્કૂલો બનાવે અને બાળકોને
100% જ્યાં સુધી કોલેજ પૂરું નહીં થાય ત્યાં સુધીની ભણતરનો ખર્ચ શ્રી સરકાર ઉપાડે તો મને લાગે છે કે આ વસ્તુ પ્રક્રિયા અટકી શકે અને જે ગરીબ અને મધ્યમ વર્ગનું સર્વે કરે અને તેના અંદર જે એનું ભરણ પોષણ નથી કરી શકતા તેવાને બીપીએલ કાર્ડ આપવો જોઈએ. આજે એપીએલ કાર્ડ આપી દે છે અને સરકાર મોટા મોટા વચનો પાડે છે કે ભાઈ અમે સસ્તો અનાજ આપીએ છીએ, પણ ખરેખર કહેવા પાત્ર છે અને જે સારું અનાજ છે તે સગે વગે થઈ જાય છે અને જે ગરીબનું અનાજ છે તે બીજાને આપી દેવામાં આવે છે અને સાથે સાથે જે અનાજ જે ઓરિજિનલ અનાજ આવ્યું છે તે ભાઈ સડેલું અનાજ લોકોને આપવામાં આવે છે. તેના કારણે આજે બાળકોની અને મા બાપની છે ને તો પરિસ્થિતિ બહુ નાજુક થઈ ગઈ છે. તો આવા સંજોગોની અંદર સરકાર તાત્કાલિક પગલાં લે તો મને લાગે છે કે આવનારા દિવસોની અંદર સુધારો થઈ શકે. પણ આ ભાજપની સરકાર ભય ભૂખને ભ્રષ્ટાચાર એ પહેલા લોકોને ભય કરી દે છે, પછી ભ્રષ્ટાચાર કરે છે અને પછી કહે છે કે ભાઈ અમે કંઈ કરતા નથી. પણ આજે દેખાઈ રહ્યું છે કે આખા દેશના અંદર, આ ગુજરાતી તો શું વાત કરું, પણ આખા દેશના અંદર આજે પરિવર્તન તો થતું નથી, પણ પરિવર્તન એવું આવી રહ્યું છે કે લોકો બેકારીના માર્ગે જઈ લાગ્યા છે અને લોકો અવળે રસ્તે ઉતરી ગયા છે. ઘણા લોકો મજબૂર થઈને ચોરીઓ કરે છે અને ઘણા લોકો મજબૂર થઈને સુસાઇડ કરવું પડે છે અને તેના કારણે આ બધી જવાબદારી શ્રી સરકારની હોય છે. પણ આ સરકાર ક્યારેક પણ સુધરે એવું દેખાતું નથી. તો મને લાગે છે કે હવે પછીના કોઈ ઇલેક્શન આવશે ને જો તે પહેલાં જો સરકાર જો આ કામગીરી બાળકો માટે, મધ્ય વર્ગના પરિવાર માટે જો સારા વિકાસના જો પ્લાનિંગ નહીં લાવશે તો ચોક્કસ સરકાર ઉઠલી જશે અને લોકો જે વિદેશોની અંદર જે સરકાર જે ઉઠલે છે, લોકો રસ્તા પર આવે છે. તો મને લાગે છે કે આ દેશના અંદર પણ છે ને તો સરકાર ઉઠલાવવા માટે લોકો રસ્તા પર ઉતરી જશે. જી, આપણે અહીં કેટલાક લોકો સાથે વાત કરી જે તેઓનું એવું કહેવું છે કે મોંઘવારીના કારણે બાળ મજૂરોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તો આપણી સાથે બીજા પણ લોકો છે, તેઓ પાસેથી જાણીએ કે આ બાબતે તેઓ શું કહે છે. જી, જે બાળ મજૂરો અત્યારે સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે, ક્યાંક ને ક્યાંક રેસ્ટોરન્ટમાં, ચાની દુકાનો પર તો કે બાંધકામ સાઇટ ઉપર બાળ મજૂરો સૌથી વધારે જોવા મળે છે. તો આ બાબતે આપ શું કહો? ऐसा है, आज देश की परिस्थिति देखें, जिस प्रदेश का प्रशासन और शासन दोनों निकम्मा हो वहाँ यही परिस्थिति होती है. आज देखा जाए गुजरात में जो हमारे शासन करता है वो प्रशासन पे उनकी लगाम नहीं है, इसलिए जो हो रहा है आप देख रहे हैं. सबसे ज्यादा बाल मजदूर जो आते हैं वो राजस्थान से आते हैं, उत्तर प्रदेश से आते हैं, मध्य प्रदेश से आते हैं, उड़ीसा से आते हैं. ये बाल मजदूर वहां से आते हैं, वहाँ ये लालच देके बुलाया जाता है, आप यहाँ आओगे तो अच्छा कार्य मिलेगा, आपका पेट भरण पोषण होगा. और आज जो महंगाई जो चरम सीमा पे है, इस महंगाई के कारण जो बेचारे भूखे हैं, जिनके भूख नहीं मिटती है, वो अपनी भूख मिटाने के लिए उनके माँ बाप भी उनको बलि चढ़ाते हैं, उनको भेज देते हैं भाई आप, मेरा लड़का जाएगा नौकरी करेगा, 2000 3000 जो भी महीने का मिलेगा उससे हमारे परिवार का भरण पोषण चलेगा. लेकिन मेरा मानना यह है कि अगर सरकार उस पर ध्यान दे. आज सरकारी स्कूलें बंद हो रही हैं, जो गरीब बच्चे थे जो सरकारी स्कूलों में स्टडी करते थे, शिक्षा अध्ययन करते थे, आज कारपोरेशन उसको बंद कराने के लिए मजबूर हो गई. आखिर रीजन क्या है? रीजन यही है कि वही कारपोरेशन को वो नेता है जो स्टैंडिंग कमेटी के चाहे चेयरमैन हो, चाहे शिक्षण समिति के चेयरमैन हो, उन्हीं लोगों का स्कूल बना हुआ है जिस स्कूल में बच्चे महंगी फीस देकर शिक्षा अध्ययन करते हैं. वो इसलिए उसी स्कूल में जाएंगे. और गरीबों का क्या हाल होगा उनको उस पर लेना देना नहीं है. उनको सिर्फ आंसू बहाना आता है, कार्य करने नहीं आता. आज बाल मजदूर देखें, चाय की दुकान पे आप जाएं, टेक्सटाइल मार्केट में जितने लेबर कॉन्ट्रैक्टर हैं, किसी के पास अर्थोलाई लाइसेंस नहीं है, सारे के सारे बाल मजदूर वहाँ कटिंग पैकिंग का काम करते हैं. तो इसके लिए क्या सरकार श्री को यहाँ बैठे प्रशासनिक अधिकारियों को नहीं मालूम है कि ये होता है? आए दिन वो पकड़े जाते हैं और आए दिन पकड़े जाते हैं तो उनको छोड़ दिया जाता है. अभी आपने लेटेस्ट समाचार सुना होगा, कपोदरा में जो स्थिति पैदा हुई है, वहाँ 4 बाल मजदूरों को मुक्त करा गया. क्या हीरा के काम करने वाले जो बाल मजदूर हैं क्या लोगों को नहीं मालूम है? हमारे शासन प्रशासन में सबके मालूम होने के बावजूद भी अगर इनके साथ अन्याय किया जाता है तो मेरा ये मानना है कि जिस प्रदेश की सरकार अगर मजबूत है, यही आप दूसरे स्टेट में जाओ, आज लेबरों की अगर आप बात करें तो ये तो बाल मजदूरों की बात हुई. यहाँ के जो लेबर हैं आज उनकी स्थिति क्या है आप जानती हैं? 18-18 घंटे ड्यूटी करते हैं, 24-24 घंटे ड्यूटी करते हैं. मिलों में अंदर जाने का उनका टाइम होता है, निकलने का टाइम नहीं होता. उनको समुचित व्यवस्था नहीं है, उनको पानी पीने की व्यवस्था सुविधा नहीं है, उनको फर्स्ट टैग का उनका कोई इलाज नहीं है. आए दिनों बेचारे सरेआम मक्खी मच्छरों की तरह मरते हैं, वो उनका जीवन व्यापन होता है. बाकी यहाँ आज भी लेबर कानून गुजरात में लचीला है और गुजरात सरकार लेबर कानून सुधारने में एकदम अक्षम है. मैं अनुरोध करूंगा कि जो भी प्रशासनिक अधिकारी हैं वो सरकार के दबाव में चलते हैं, इसलिए यहाँ लेबरों के जो आज तकलीफें हो रही है ना, ये सारी तकलीफ उन्हीं की वजह से. आप इंडस्ट्रीज में घुसिए, आप जाइए जीआईडीसी के इंडस्ट्रीज में,
जितने भी लेबर कॉन्ट्रैक्टर हैं किसी के पास अर्थोलाइज लाइसेंस नहीं है जो कि रेवेन्यू गवर्नमेंट का भरता हो। एक भी आपको आदमी ऐसा नहीं मिलेगा जिनके पास लेबर कॉन्ट्रैक्टर का लाइसेंस हो। लेकिन किसी के पास 30 आदमी है, किसी के पास 50 आदमी है, कोई रात पाली चलाता है तो 3-3 दिन तक रात पाली चलाएगा और लेबरों का शोषण होता रहेगा, वो मरते रहेंगे। उनके लिए खाने की पोटली आती है, आज भी 60 रुपए का खाने का पोटली मिलता है। 60 रुपए में कोई खाना आता है, 60 रुपए में नाश्ता नहीं होता। तो ये तरह तरह की जो समस्याएं हैं इस पे सरकार को विचार करना चाहिए और इस समस्याओं को दूर करना चाहिए, क्योंकि गरीब वर्ग के लोग उनसे जुड़े हैं। और आज हमारा लेबर अगर काम करेगा तो हमारा शहर विकसित होगा। हम आप देख लीजिएगा इतिहास उठा के, किसी भी शहर या किसी भी स्टेट में सबसे बड़ा अगर शारीरिक योगदान किसी का रहा है वो लेबरों का रहा है। लेबर शारीरिक मेहनत करके, श्रम करके उस शहर को विकसित बनाने में सबसे बड़ा योगदान करता है। उसके बाद उसको विकास की गणना दी जाती है। जी गत रोज पण जे 14 વર્ષના જે બાળ મજૂરી કરતો હતો એ કિશોરનું ગઈકાલે મોત થતા બાંધકામ સાઇટ પર મોત થવાની એક ઘટના સામે આવી હતી। એમાં જે પરિવાર અને બાંધકામ સાઇટના જે કોન્ટ્રાક્ટર છે બેની વચ્ચે જે તકરાર થઈ હતી, તો આમાં જેને જીવ ગુમાવ્યો એ બાળ મજૂરની શું એનું શું ભવિષ્ય એ બાબતે શું કહેશો? मैंने आपको पहले बोल दिया, आपके चैनल के माध्यम से मैं लोगों को जागृत करना चाहता हूं। मैंने ये कह दिया शासन प्रशासन के साथ साथ मैंने जनता को भी बता दिया, जितने भी आपके दर्शक हैं, मैंने ये कह दिया कि जो लेबर मरा है वो 14 वर्ष की उम्र में मरा, उसका तो खत्म हो गया। आगे के उसके परिवार का जो कैरियर था, जो उसके परिवार की थिंकिंग थी कि कल मेरा बच्चा कमा के हमें बुढ़ापे में काम आएगा, वो थिंकिंग तो खत्म हो गई। इसके लिए सारी की सारी जवाबदारी सरकार की होती है, शासन की और प्रशासन की होती है। दोनों को चाहिए कि इस पर सख्त कठोर कदम उठाए। कोई भी बिल्डर हो, शहर का या बहुत बड़ा बिल्डर हो या छोटा बिल्डर हो, उस बिल्डर के खिलाफ तत्काल इनको कार्रवाई करना चाहिए कि बाल मजदूर अगर आपके साइट पे मरा है उसकी सारी जिम्मेदारी आपकी होती है। इसलिए आप उसको तत्काल जाके उसका निराकरण करें और उसके परिजन को जो भी आपको बलतर चुकाना है उस बलतर उसके परिजन को दिया जाए। और आने वाले भविष्य में प्रशासन और शासन दोनों को चेतावनी देता हूं कि दोनों को मिलकर ऐसा कार्य करना चाहिए कि बाल मजदूरों का जो आज शोषण हो रहा है वो शोषण नहीं होना चाहिए। आपको नहीं मालूम है, बहुत बड़ा इनका शोषण होता है। शहर के पौष इलाके में आप चले जाइए, अराजन में चले जाइए, पाल में चले जाइए, पाले पॉइंट चले जाइए, बेसू चले जाइए, पुरानी बेसू चले जाइए, सिटी लाइट चले जाइए, इनके घरों में शोषण होता है। बाल मजदूरों का होता है, उसके बाद लड़कियों का भी शोषण होता है। ये लड़कियां आती हैं दूर दराज से, दूसरे स्टेट से आती हैं और यहाँ काम करने जाती हैं, उनके साथ शोषण होता है और उस शोषण को कोई रोक नहीं सकता, न शासन रोकता है न प्रशासन रोकता है। दोनों जिम्मेदारी शासन और प्रशासन की होती है, आम जनता की नहीं होती। जब हमारा शासन प्रशासन जागेगा, शासन प्रशासन जागता है तो यहाँ कर्फ्यू लगा दिया जाता है। अगर शासन प्रशासन ढीला हो जाता है तो दारू की दुकानें नहीं चालू हो जाती हैं। तो दुकानों का जवाबदार कौन होता है? शासन प्रशासन ही होता है ना। तो मैं आपके चैनल के माध्यम से सरकार से अनुरोध करूंगा कि ऐसी समस्या दोबारा उत्पन्न न हो। ये आज देखिए, आप सूरत की स्थिति है कि यहाँ भी लोग मरने लगे, मजदूर मरते हैं, साइट पे काम चलता है, बड़े बड़े कंस्ट्रक्शन चल रहा है, मेट्रो का काम चल रहा है, बुलेट का काम चल रहा है, आज मजदूर जो वहाँ काम करने वाले वो मर जाते हैं, उनको पूछने वाला कोई नहीं, उनकी डेड बॉडी से भेज दी जाती है। आज भी आप देखें शहर के ऐसे इलाके हैं, आप चली जाइए हजीरा में, हजीरा सबसे बड़ी इंडस्ट्रीज है, हजीरा में देखिए क्या स्थिति होती है। आज भी वहाँ के पोर्ट पे 2-4 लोग रोज मरते हैं, जिसका शिनाख्त नहीं होता, जिसका सिविल में आना भी नहीं होता, जिनका पोस्टमार्टम भी नहीं होता। इसका जिम्मेदार कौन है? इसका जिम्मेदार शासन और प्रशासन होता है। इन दोनों को कदम उठा के कंधे से कंधा मिला के काम करना चाहिए और उनको न्याय देना चाहिए। गरीबों को न्याय देंगे तो हमारा विकास शहर विकसित बनेगा। જી આપણી સાથે બીજા પણ અહીં કેટલાક લોકો છે, તો તેઓ પાસેથી જાણીએ કે જે આ બાળ મજૂરો જે બાંધકામ સાઇટ ઉપર જે રીતે એ લોકોનું આ રીતે આકસ્મિક મોત થઈ રહ્યા છે, તો એ બાબતે આ જે ભૂલ થાય છે એ કોની ભૂલ કહેવાય અને આ જે ગુનો થાય છે એ કઈ રીતનું એ ગુનો કહી શકાય? જી આપે જેમ કહ્યું કે બાંધકામ સાઇટ પર જે અકસ્માતો થાય છે અને બાળ મજૂરી જે કરાવાય છે એમાં સૌથી મોટી ભૂલ તો પહેલા હું તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ગણવામાં આવશે। કારણ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યારે પ્લાન પાસ કરતા હોય, કોઈ પણ પ્રોજેક્ટ હોય એ નાનો હોય કે મોટો હોય, એ લોકોના મજૂરોની યાદી એ બિલ્ડર હોય કે આર્કિટેક્ટ એન્જિનિયર હોય કે કોઈ પણ હોય, એને આખી મજૂરોની યાદી એને આપવાની હોય છે અને કેટલા માનું બાંધકામ છે ને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ એમાં ઇન્વોલ્વ હોય છે। પણ તે છતાં બી આ લોકો કોઈ જાતની ચકાસણી કરતા નથી અને બાંધકામ સાઇટ પર જયા વગર સાઇનો કરી દેતા હોય છે। એટલે સિગ્નેચર કર્યા પછી ત્યાં જે પરિસ્થિતિ સર્જાય છે એ ત્યાંના જે જુનિયર ઇજનેર હોય કે ડેપ્યુટી ઇજનેર હોય એ લોકોને કઈ ખબર પડતી નથી। બસ એ લોકોને તો ખાલી એ લોકોનો વહીવટ કરી નાખતા હોય છે અને સાઇટ ઉભી થતી હોય છે। ત્યાં સાઇટ પર લગભગ નહીં તો કમસે કમ નહીં તો 100 થી 150 મજૂરો કામ કરતા હોય, તો 100 થી 150 મજૂરોના નાના નાના બાળકો પણ હોય છે। હવે હાથે હાથે જયારે મજૂરો 18 વર્ષની ઉપરના હોય છે એ લોકો બી કામ કરતા હોય, પછી એ લોકો ધીરે ધીરે લોકોના નાના નાના છોકરાને બી તગારા પાડવા ઉચાકતા ધીરે ધીરે કોઈ જોવા જતું નથી। હવે આમાં પછી અકસ્માત સર્જાય છે, અકસ્માત સર્જાય એટલે બિલ્ડર તો એને પૈસા આપીને દબાવી દે છે અને એસએમસી વાળા તો પહેલેથી પૈસા મળી જ ગયા હોય છે। સુરત મહાનગરપાલિકામાં વર્ષોથી આવું ચાલે છે। આજની તારીખમાં કેટલી મિલકતો છે 20 મારા હાથમાં છે, સેન્ટ્રલ ઝોનમાં ગણો, ઉધના સાઉથ ઝોનમાં ગણો
કે લિંબાયત ઝોનમાં ગણો, પરંતુ કેટલી મિલકતો હજુ એ લોકો ઉતારી પાડતા નથી, કારણ કે એમાં હજુ ભોગ લેવા એની રાહ જોવાય છે, તકતીલા કાંડ છે, દરેક વસ્તુમાં લોકો રાહ જોતા હોય. આપ હમણાં જોવા જશો તો બાળ મજૂરીની વાત કરો તો જેટલી હમણાં સિગ્નલો બંધ રહી છે, ટ્રાફિક પર જેવી સિગ્નલ બંધ થાય છે, કોઈ ના કોઈ નાના નાના છોકરાઓ ભીખ માંગવા માટે ગાડીવાળાને કે ફોર વ્હીલર વાળાને કોઈને બી હેરાન કરતા હોય છે. હવે એની જવાબદારી કોની આવે કે ટ્રાફિક સિગ્નલ પર જ્યારે કેમેરામાં તમે હેલ્મેટ વગર હોવો છો કે કઈ બી તમે વાહન ફાસ્ટ ચલાવો છો તો તમને તરત મેમો આવી જાય. તો જે ભિખારી જે ભીખ માંગે છોકરાઓ નાના નાના એ બાલ મજૂરીમાં જ આવે છે. તો તમે એની પર કઈ એક્શન લેવાનું કે કડક કાર્યવાહી કરો. અને પછી દુકાનોમાં જે ભીખ માંગે છે છોકરાઓ કે બાલ મજૂરી કરાવે છે, વાસણ ધોળા ચાની કેટલી પર, હું પોતે FFWC માં છું. હમણાં થોડા વખત પહેલા જ અમે લોકો મઢીની કંપની પાસેથી એની માતા હતી અને નાના છોકરો હતો, એની પાસે ભીખ મંગાવતી હતી. અમે સી ટીમને બોલાવ્યા. દરેક પોલીસ સ્ટેશનમાં સી ટીમ બનાવવામાં આવેલી છે. એ દીકરીઓ માટે પણ છે, નાના નાના છોકરાઓ માટે પણ છે. સી ટીમ તાત્કાલિક આવી જાય છે. ઉધના પોલીસ સ્ટેશનની સી ટીમને મેં ફોન કર્યો હતો તો તાત્કાલિક આવી ગઈ હતી ઘટના સ્થળે, અને પેલા છોકરાને એની મમ્મીને ઉધના પોલીસ સ્ટેશન લઈ ગયા અને એનું વેરીફાઈ કર્યું કે આ છોકરો ભણવા જાય છે કે નથી જતો. એટલે આવું બધું જો વેરીફાઈ કરવાના હોય ને તો સરકાર ખૂબ જ સારી પ્રશંસનીય કામગીરી કરશે. તો આમને આમ બાળ મજૂરી ચાલ્યા જ કરશે. કોઈનું કોઈ કેસ કરશે ને કેસ કરીને તારીખ છોડી દેવામાં આવશે. એટલે આવી રીતે વેરીફાઈ કરો કે છોકરો ભણે છે કે નહીં, અને ભણતો હોય ને નહીં જતો હોય ને તકલીફ શું છે, અને જો તકલીફ એની દૂર કરવામાં આવશે તો ખરેખર બાળ મજૂરી દૂર કરવામાં આવશે. બસ. જી આપણે અહીં જે કેટલાક જે સુરતના નાગરિકો છે તેઓ પાસેથી જાણ્યું કે જે બાળ મજૂરી છે એ ક્યાંક ને ક્યાંક તો જે હવે અટકવી જોઈએ, જે આના માટે ક્યાંક ને ક્યાંક તંત્ર જવાબદાર છે. કે જ્યારે બાળ મજૂરીનો કાયદો જે દેશમાં બનાવવામાં આવેલો છે તેમ છતાં પણ જે અનેક જે સ્થળો ઉપર જે રેસ્ટોરન્ટ હોય છે કે દુકાનો હોય છે કે બાંધકામ સાઇટ ઉપર ક્યાંક ને ક્યાંક જે બાળકો જે કિશોર અવસ્થામાં ત્યાં કામ કરતા નજરે પડે છે, જેના કારણે ચોક્કસથી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક હજી પણ તંત્ર આ બાબતે અજાણ છે કે તેઓ કેમ તંત્ર આવા સ્થળો ઉપર પહોંચીને યોગ્ય કાર્યવાહી નથી કરી રહ્યું. તે બાબતે પણ તંત્રને સામે કેટલાક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. તો જે બાળ મજૂરો જે છે તે જે ક્યાંક ને ક્યાંક પોતાના ભવિષ્યનું આગળ વિચારે તે પહેલા જ કોઈક અકસ્માત તેઓ સાથે સર્જાતા તેઓના મૃત્યુ પણ થતા હોય છે. ગઈકાલે જે 14 વર્ષીય કિશોરનું બાંધકામ સાઇટ ઉપર કામ કરતા કરતા તેનું મોત થયું હતું. તો એક કિશોરના પરિવાર તથા બિલ્ડરની વચ્ચે તકરાર થઈ હતી, પરંતુ જે બાળ મજૂર જે હતો તેને પોતાનો જીવ ગુમાવ્યો તો તેનું શું? આ વાત અનેક સવાલોને લઈ નાગરિકો દ્વારા તંત્ર સામે રોષ પણ ઠારવવામાં આવી રહ્યો છે. કેમેરામેન યાસીન મેમન સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા ટીવી.